નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 7 જોવાના છીએ। લોહીના સંબંધ ઉપર આધારિત ચેપ્ટરનો 7મા નંબરનો આ ક્વેશ્ચન છે। અગાઉ આપણે 6 ક્વેશ્ચન જોયા। એ 6 ક્વેશ્ચનનું મેં પ્લેલિસ્ટ બનાવેલું છે લોહીના સંબંધ નામથી। એ તમે પ્લેલિસ્ટમાં જઈ અને 6 ક્વેશ્ચન એક સાથે જોઈ શકો છો। હવે ક્વેશ્ચન નંબર 7માં શું આપેલું છે એ જોઈએ મિત્રો। અહીંયા તમને આપેલું છે કે x અને y ભાઈ ભાઈ છે। r એ y ના પિતા છે। એસ એ ટીનો ભાઈ અને એક્સના મામા છે, તો ટીનો આર સાથે શું સંબંધ થાય? મિત્રો જે વસ્તુ આપેલી છે એને આપણે એક એક કરીને અહીંયા લખી દઈએ। સૌથી પહેલા આપેલું છે કે એક્સ અને વાય એ બંને ભાઈ ભાઈ છે, તો અહીંયા આપણે એવું લખી દઈએ કે આ એક્સ છે અને આ વાય છે। આ બંને એકબીજાના ભાઈ છે, તો અહીંયા બંને આપણે પુરુષ તરીકે પ્લસ નિશાની આપી અને બતાવી દઈએ કે આ એક્સ અને વાય બંને એકબીજાના ભાઈ છે। એના પછી આગળ શું આપેલું છે કે આર એ વાયના પિતા છે, તો વાયના પિતા આર છે, તો અહીંયા આપણે એવું લખીએ કે આ વાય છે, એના પિતા આ આર નામના વ્યક્તિ છે। પિતા છે એટલે આપણે એને પુરુષ તરીકે પ્લસ દર્શાવીએ, બરાબર। હવે જુઓ, એક્સ અને વાય બંને ભાઈ છે અને વાયના પિતા આર હોય તો એક્સ અને બે ભાઈ હોવાથી એક્સના પણ પિતા આર થાય, બરાબર। તો અહીંયા આર નામના વ્યક્તિને બે છોકરા છે એવું આપણે અહીંયા કહી શકીએ, એક્સ અને વાય નામના। એના પછી આગળ શું આપેલું છે કે એસ એ ટીનો ભાઈ છે અને એક્સના મામા છે। એનો મતલબ કે એસ નામનો વ્યક્તિ છે એ ટીનો ભાઈ પણ છે અને એક્સના મામા પણ છે। તો અહીંયા ટી ક્યાંય આપણે લખ્યો નથી, તો પહેલાં આપણે શું આપેલું છે, એક્સ આપેલું છે, તો એક્સના મામા છે કોણ? એસ, તો આપણે એને મામા તરીકે દર્શાવીએ કે આ એક્સ છે, એના મામા આ એસ નામના વ્યક્તિ છે। મામા છે એટલે અહીંયા આપણે પ્લસ તરીકે દર્શાવીએ, પુરુષ છે, બરાબર। તો આપેલી કન્ડિશન પ્રમાણે જુઓ કે એસ નામનો વ્યક્તિ એ ટીનો ભાઈ છે અને એક્સના મામા છે, તો એક્સના મામા એસ છે અને ટીનો ભાઈ છે, તો અહીંયા કોઈ ટી નામનું વ્યક્તિ છે, આ ટી નામનું કોઈ વ્યક્તિ છે, એનો ભાઈ કોણ છે? એસ છે, અને આ એસ એ એક્સના મામા પણ છે। તો અહીંયા એસનો સંબંધ બંને વ્યક્તિ સાથે આપણે અહીંયા દર્શાવી દીધો છે, બરાબર। હવે આપણને સમજવાનું આગળ શું પૂછ્યું છે એ જોવાનું છે આપણે કે ટીનો આર સાથે શું સંબંધ થાય। આ ટીનો આ આર સાથે શું સંબંધ થાય એ આપણે નક્કી કરવાનું છે, બરાબર। પણ એના પહેલાં એક વસ્તુ સમજીએ કે આ ટીની જેન્ડર અથવા તો સ્ત્રી, આ ટી જે છે કઈ જાતિ છે, સ્ત્રી છે કે પુરુષ, એ તમને અહીંયા ચોખવટ કરી નથી। તો ઘણી બધી શક્યતાઓ અહીંયા બની શકે કે પહેલી શક્યતા એવી છે કે માની લઈએ કે આ પુરુષ હોય, બરાબર। ટી નામનો આ વ્યક્તિ છે એ પુરુષ હોય। અહીંયા જુઓ કે એસ એ ટીનો ભાઈ છે, એસ નામનો વ્યક્તિ એ ટીનો ભાઈ છે, તો ટી જો પુરુષ હોય તો આ બંને ભાઈ થાય। આ બંને ભાઈ હોય તો એક્સના મામા આ બંને વ્યક્તિઓ કહેવાય, બરાબર, કારણ કે આ એસ જે છે એક્સના મામા છે, બરાબર। તો આ બંને ભાઈ હોય તો ટી પણ એક્સના મામા જ કહેવાય। પણ અહીંયા જો આ મામા હોય, ટી અને એસ એ એક્સના મામા હોય એટલે કે એક્સ અને વાયના મામા હોય, તો જુઓ આ આરનો ટી સાથે શું સંબંધ થાય, તો આ આરના છોકરાઓના મામા એ આરને શું થાય? શાળા થાય, બરાબર। તો એસ અને ટી, જો આ ટી પુરુષ હોય તો એસ અને ટી બંને આરના શાળા થાય, બરાબર। પણ ઓપ્શનમાં શાળા શબ્દ તમને આપેલો નથી, બરાબર। તો એવું કહી શકાય કે આ ટી જે છે એ પુરુષ નથી પણ સ્ત્રી છે। તો અહીંયા આપણે જેન્ડર તો ખ્યાલ આવી ગયો કે આ ટી જે છે એ સ્ત્રી છે, બરાબર। હવે જુઓ કે એક્સના મામાની બહેન, એક્સના મામાની જો એકમાત્ર બહેન હોય તો એ આ એક્સ અને વાયની શું થાય? માતા થાય, બરાબર। એકમાત્ર બહેન હોય તો આ ટી જે છે એ એક્સ અને વાયની માતા થાય, અને એક્સ અને વાયની માતા હોય તો આરની શું થાય? પત્ની થાય, બરાબર। તો અહીંયા તમને એક સંબંધ ક્લિયર મળી જાય છે કે જો એસને એકમાત્ર બહેન હોય તો મામાની એકમાત્ર બહેન એ એક્સ અને વાય નામના છોકરાઓની શું થાય? માતા થાય, અને જો એક્સ અને વાયની માતા થાય તો આરની શું થાય? પત્ની થાય, બરાબર। પત્ની નામનો સંબંધ અહીંયા ઓપ્શનમાં તમને આપેલો છે કે ટી અને આર સાથે સંબંધ શું છે, તો અહીંયા પત્નીનો સંબંધ છે, એ ઓપ્શન તમને અહીંયા આપેલો છે। તો ઓપ્શન પ્રમાણે અહીંયા ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ બની જાય। પણ એવું પણ બની શકે કે આ એસ નામના વ્યક્તિને એકથી વધારે બહેનો છે, એક જ બહેન નથી, તો પછી એવું બની શકે કે આ વ્યક્તિ જે છે એ એક્સ અને વાયની માસી પણ હોય, બરાબર। મામાની બહેન એ માસી પણ હોઈ શકે અને મમ્મી પણ હોઈ શકે। જો એકમાત્ર બહેન કઈ હોય તો એ એની મમ્મી થાય, બરાબર, એક્સ અને વાયની મમ્મી થાય, અને એમની મમ્મી એ આરની શું થાય? પત્ની થાય। પણ અહીંયા એકમાત્ર બહેન ના હોય, માની લઈએ કે એસને એકથી વધારે બહેનો છે, તો આ ટી જે છે એ એક્સ અને વાયની માસી થાય, અને એમની માસી એ આરની શું થાય? સાળી થાય, બરાબર। સાળી નામનો સંબંધ પણ અહીંયા ઓપ્શનમાં તમને આપેલો નથી, એટલે આપણે એવું માની શકીએ અહીંયા કે આ ટી જે છે એ એસની એકમાત્ર બહેન છે અને એક્સ અને વાયની માતા છે, અને એક્સ અને વાયની માતા હોવાથી આરની શું થાય? પત્ની થાય, બરાબર। તો આ પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર એ આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે।